જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પૂરક વાચન 3 ઘડતર કાવ્યનો અભ્યાસ કરવાના છીએ. તેના લેખક છે પ્રતાપસિંહ રાઠોડ. પ્રતાપસિંહ રાઠોડનો જન્મ 1 જૂન 1941માં સાબરકાંઠાના સિદ્ધપુર ગામે થયો હતો. તેઓ શિક્ષક અને આચાર્ય તરીકે કાર્ય કરી ચૂકેલા છે. અત્યારે તેઓ નિવૃત્ત સમયગાળો પ્રસાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે કવિ છે એટલે કે પ્રતાપસિંહ રાઠોડ, તેઓ એ મથામણ અને વાછરોડ જેવા કાવ્ય સંગ્રહો અને જ્વારા એ તેમનું લોક સાહિત્ય પ્રદર્શિત કરતું પુસ્તક છે. એમને નવલકથાઓની પણ રચના કરી છે. ઘડતર, તો ઘડતર એ કાવ્યનો પ્રકાર સોનેટ છે. આગળના કાવ્યમાં આપણે જોઈ ગયા છે કે સોનેટનો ઉદ્ભવ ઇટાલીમાં થયો હતો અને સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બળવંતરાય ઠાકોરે સોનેટની રચના કરી હતી, જેનું નામ હતું ભણકારા. જેમણે ઈસવીસન 1888માં પ્રથમ સોનેટ રચ્યું હતું અને ત્યારબાદ ગુજરાતી ભાષામાં સોનેટ એ કાવ્ય પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે કાવ્ય આપેલું છે ઘડતર, એ પણ સોનેટ પ્રકારનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં આપણે ખબર છે કે તીર્થ સ્થાનોને તો માનતા જ હોઈએ છીએ અને આપણા માતા પિતા હોય એને પણ આપણે તીર્થ સ્થાન સમાન માનતા હોય, એટલે કે દેવતુલ્ય માનતા હોઈએ છીએ. તો અહીં પણ શાળાને પણ તીર્થ સમાન ગણવામાં આવી છે. જેમ આપણા માતા પિતા આપણને નાનપણથી મોટા કરે છે, આપણું ઘડતર કરે છે, આપણો ઉછેર કરે છે, એવી રીતે શાળા જીવન દરમિયાન પણ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે અને એટલે જ અહીં શાળાને એક માતા તરીકે ઓળખવામાં આવેલી છે. શાળા જીવન દરમિયાન વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વ, સમભાવ, પર્યાવરણ પ્રીતિ, વિનય, વિનમ્ર જેવા ગુણોનો વિકાસ થાય છે અને આ મૂલ્યો પ્રસ્થાપિત કરવાનું કાર્ય એ શાળા કરે છે. એટલે કે વિદ્યાર્થીઓમાં આ ગુણો કેળવવાની જો કોઈ સ્થળ હોય તો એ શાળા છે. તો અહીં શાળાને માતા પિતા જેવું વરદ તીર્થ તરીકે ઓળખવામાં આવી છે. એટલે શાળા એની જે ઘડતર પ્રથા છે એ ચિરસ્થાયી રહો, એટલે કે હંમેશા રહો, એવું કવિ આપણને કહે છે. તો અહીં માતા પિતાની જેટલો આદર, સત્કાર, પ્રેમ આપવામાં આવે છે એટલો જ વિદ્યાર્થીને પોતાની શાળા પ્રત્યે પણ હોય છે. તો પહેલાં આપણે કાવ્ય જોઈ લઈએ. જવાની શાળામાં મનથન ગણે મોર થઈને, જતા નિત્ય પ્રીતે દફતર ભરી સજ્જ થઈને, મળેલા સંસ્કારો સબર ભરી માનીય મમતા, ઉમેરાતા એમાં નિત નિત નવા ભાવ ક્ષમતા, ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી, અને યોગે ધ્યાને કસરત કરી કાય કશવી, પછી ચિત્તે હૈયે મન પર પડી ભાત ઉમદા, ખરી વિદ્યા શોહે વિનય ભર વ્યવહાર કરતા, વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા, સમાજે ચિંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા, ભૂષાયા ભેદો સૌ હૃદય જગ બંધુત્વ ભજશું,
કાવ્યનું ગાન. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ, સાથે સાથે એ પહેલાં કવિ પરિચય નોંધી લઈએ અને એમાં આવતા શબ્દાર્થ નોંધીશું. તો પહેલાં કવિ પરિચય. તો કવિનું નામ છે પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ. ઉપનામ છે શાશ્વત. જન્મ જન્મ 1 જૂન 1941 સાબરકાંઠાના સીતવાડા ગામે. અહીં આપણને જે કાવ્ય આપવામાં આવેલું છે એનો પ્રકાર સોનેટ છે. હવે કાવ્યની સમજૂતી જોઈએ. જવાનને શાળામાં મન થનગને મોર થઈને. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણને વેકેશન પડે છે અને પછી જ્યારે શાળામાં જવાનો દિવસ આવે છે ત્યારે આપણે કેવા ઉત્સાહિત હોઈએ છીએ શાળામાં જવા માટે. એટલે જ અહીં કવિ ઉપમા વાપરે છે કે મોર જેમ નાચવા લાગે છે એમ આપણું મન પણ નાચવા લાગે છે. થનગને એટલે કે નાચવું. વિદ્યાર્થી મિત્રો, વેકેશન પડ્યું હોય કે પછી શાળામાં પહેલી વખત જ્યારે બાળકને શાળામાં મૂકવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે, ત્યારે એને શાળામાં જવાનો ખૂબ જ આનંદ હોય છે, ઉત્સાહ હોય છે એનામાં. જતા નિત્ય પ્રીતે દફતર ભરી સજ્જ થઈને. નૃત્ય એટલે હંમેશા. તમે પણ વિદ્યાર્થી છો, તમે પણ સવારે જ્યારે સ્કૂલમાં જવાનો સમય થાય છે તો કેવા સજ્જ થઈ જાઓ છો, તૈયાર થાઓ છો ને, પોતાનું દફતર પ્રેમથી ભરો છો, ટાઈમ ટેબલ ગોઠવો છો ને. એ જ કહેવા માગે છે કવિ કે જ્યારે હંમેશા આપણે વિદ્યાર્થીઓ નિશાળે જાય છે એટલે કે શાળાએ જાય છે ત્યારે એ હંમેશા પ્રેમપૂર્વક પ્રેમથી પોતાનું દફતર પેક કરે છે, પોતે તૈયાર થાય છે, સજ્જ થાય છે એટલે કે તૈયાર થાય છે. મળેલા સંસ્કારો સબરભરી માનીય મમતા. અત્યાર સુધી બાળક જ્યારે શાળામાં દાખલ નથી થતું એ પહેલાં બાળકને સંસ્કારો આપવાનું કામ કોણ કરે છે? એના માતા પિતા કરે છે. તો એના માતા પિતા તરફથી એને જે સંસ્કારો મળેલા છે એ સંસ્કારો હવે શાળામાં ગયા પછી એમાં ઉમેરો થવાનો છે કે વધારો થવાનો છે. ઉમેરાતા એમાં નિત્ય નવા ભાવ ક્ષમતા. એમાં હંમેશા નિત્ય નવા એટલે કે હંમેશા નવા નવા ભાવ અને ક્ષમતાઓ એમાં ઉમેરવાની છે. એક્ઝામ્પલ આપું છું. જેમ આપણે નાના હોઈએ છીએ, શાળામાં દાખલ થયા હોતા નથી એ પહેલાં આપણને સંસ્કારો, આપણને સારી ટેવો કોણ શીખવે છે? આપણા માતા પિતા શીખવે છે. અને પછી શાળાએ જઈએ છીએ તો આપણને અલગ ગુણોનો આપણામાં વિકાસ થતો હોય છે, એટલે કે અલગ ભાવ આપણે જોઈ શકીએ છીએ, આપણી ક્ષમતા આપણે કેળવી શકીએ છીએ. ભણી નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી. નવલી એટલે નવી અને દ્રષ્ટિ એટલે નજર.
વિદ્યાર્થી મિત્રો આપણે એને દ્રષ્ટિ વાંચે છે પણ દ્રષ્ટિ નથી વંચાતો, દૃષ્ટિ વંચાય છે. અને નવલી એટલે નવી. જ્યારે આપણે શાળામાં જઈએ છીએ અને શાળામાં અલગ અલગ વિષયોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણો દ્રષ્ટિકોણ, આપણી નજરની જે દ્રષ્ટિકોણ છે એ પણ બદલાય છે અને આપણને જુદા જુદા વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને યોગી ધ્યાને કસરત કરી કાય કશવી. કાય એટલે શરીર, કાય કાય એટલે શરીર, કાયા, તન, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. તો યોગ અને ધ્યાન જેવા વિષયો દ્વારા આપણને કસરત શીખવા મળે છે. તમે જુઓ છો કે તમે પણ પીના પિરિયડમાં જાઓ છો તો એના દ્વારા તમને યોગ, કસરત, ધ્યાન આ બધા ગુણો તમને તમારામાં વિકાસ પામે છે અને એના કારણે તમારી જે કાયા છે, તમારું શરીર એ મજબૂત બને છે. પછી ચિત્તે હૈયે મન પર પડી બાદ ઉમદા. તો અને એના પછી એના દ્વારા આપણને શાળા પ્રત્યે જે લાગણી થાય છે, શાળાની જે છાપ આપણા ઉપર પડે છે એ ખૂબ જ ઉમદા હોય છે, નોખી હોય છે. ખરે વિદ્યા સોહે વિનયભર વ્યવહાર કરતા. તમને ખબર છે કે આપણે શું વાક્ય બોલતા જ હોય છે કે વિદ્યા વિનયથી શોભે છે, બરાબર? એટલે વિનમ્રતા આપણામાં કોણ કેળવે છે? આપણામાં વિનમ્રતા ક્યારે આવે છે? જ્યારે આપણે શાળાએ જઈએ છીએ ત્યારે આપણામાં વિનમ્રતાનો ગુણ વધારે કેળવાય છે. એટલે કહે છે કે વિનયનો ગુણ જ્યારે આપણામાં કેળવાય છે એ પછી જ આપણી વિદ્યા શોભી ઉઠે છે. વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા. જો તમારામાં વિનમ્રતાના ગુણો કેળવાશે, તમે વિનમ્ર બનશો તો તમારા આગળની જે જીવન લીલા એટલે કે આગળનું જે જીવન છે, જે જીવનના વ્યવહારો છે, તમે મોટા થશો એ પછી આપણે આગળ ઘણા બધા કામો કરવાના હોય છે, જેમ કે મેરેજ, સામાજિક રીતે, આર્થિક રીતે કમાવવું પણ પડે છે. તો આ બધા જે કાર્યો આપણે આપણા જીવનમાં કરવાના છે એ કાર્યો જો આપણામાં વિનમ્રતા હશે તો આપણે સારી રીતે કાર્યો કરી શકીશું. સમાજે ચિંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા. આપણા સમાજમાં આપણે જ્યારે બાળક છીએ પછી ધીમે ધીમે મોટા થઈએ છીએ એ વખતે આપણા સમાજના જે રીત રિવાજો છે આપણે માનવા પડતા હોય છે. રીત રિવાજોને ચાલો છે પણ એ ક્યારે તમે તમારા સમાજમાં ક્યારે પોતાનું સ્થાન મેળવી શકો છો? જ્યારે તમે વિનમ્ર બનો છો. તમે ઉદ્ધતાઈ પરિવર્તન કરશો તો તમારા સમાજમાં તમારી ગણના થશે? નહીં થાય. કેમ? કારણ કે જે પણ માણસ ગુસ્સો અથવા ઉદ્ધતાઈ પરિવર્તન કરે છે એને માટે હંમેશા સમાજમાં ધિક્કાર પ્રસરે છે. પણ જો આપણે વિનમ્ર હોઈશું તો સમાજ આપણી નોંધ લે છે અને આપણને સમાજમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય છે. ભૂષાયા ભેદો સૌ હૃદય જગ બંધુત્વ બચશું. તો વિદ્યાર્થી મિત્રો, શાળામાં ગયા પછી તમારે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે. અત્યાર સુધી તમે તમારી જ્ઞાતિ, તમારા સમાજમાં રહેતા હો છો અને ત્યાર પછી જ્યારે તમે તમારું શાળા જીવન શરૂ થાય છે ત્યારે તમે અલગ અલગ તમારા જે સહપાઠી હોય છે એટલે કે તમારા જે મિત્રો હોય છે, તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એના પરિચયમાં આવો છો અને એ પરિચય દ્વારા તમે એકબીજાને સંપર્ક કરો છો, એકબીજાનો મદદરૂપ થાવ છો. તો એના કારણે જગ બંધુત્વની ભાવના કેળવાય છે, એટલે કે વિશ્વ બંધુત્વની ભાવના આપણે કેળવી શકાય છે. પશુ પંખી વૃક્ષો સહ અસ્તિત્વ રચશું. શું કહે છે? આપણે ક્યારેય ઉદ્ધતાઈ પરિવર્તન નહીં કરીએ. આપણે જે પ્રાકૃતિક સૌંદર્ય છે એને અનુસરીશું, તેમજ આપણી આજુબાજુ જે પશુ પંખીઓ છે એમને સાથે મળીને આપણું અલગ અસ્તિત્વની રચના કરીશું. ઉછેર્યા મા બાપે પણ અવર
તું તીર્થ વરદા. શું કહે છે કે બાળકનો ઉછેર એના માતા પિતા કરે છે. તમને પણ ખબર છે કે તમારા માતા પિતા તમને નાનપણથી મોટા કરે છે અને એ પછી તમારામાં વિકાસ, તમારો સર્વાંગી વિકાસ લાવવાનું કાર્ય એ શાળા કરે છે. એટલે જ અહીં તું એ શાળા માટે વપરાયેલો શબ્દ છે. કવિ કહે છે કે તું એક તીરથ સમાન છે. વરદા, વરદા એટલે કૃપાળુ, દયા આપનાર. જે દયા આપણા પર દયા દર્શાવે એને આપણે વરદા કહીએ છીએ અથવા વરદાન આપનાર શબ્દ સમૂહમાં પણ પૂછાય છે. તો કવિ કહે છે કે શાળાને કહે છે કે તું અમારા માટે વરદાન સ્વરૂપ છે. ટકી રહે તારી માં ઘડતર પ્રથા મંગલ કથા. અને તારી આ મંગલ કથા શાળાને ઉદ્દેશીને કહે છે કે તું એક માતા સમાન જ છે. શાળાને એક માતા સમાન ગણવામાં આવી છે અને કહે છે કે તારી જે આ ઘડતર કરવાની પ્રથા છે એ ચિરસ્થાયી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણું ઘડતર, આપણી શાળામાં જઈએ છીએ ત્યારે અલગ અલગ વિદ્યાર્થીઓ, અલગ અલગ લોકોના સંપર્કમાં આવીએ છીએ અને જેના કારણે આપણે નવા દ્રષ્ટિકોણ મેળવતા થઈએ છીએ. આપણે શાળામાં જુદા જુદા વિષયો ભણીએ છીએ, એના કારણે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે, આપણને નવું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એના કારણે શું થાય છે? આપણું ઘડતર થાય છે. તો આ ઘડતર પ્રથા કોણ પૂરી પાડે છે? શાળા પૂરી પાડે છે. એટલે જ કવિ કહે છે કે તું મારી કવિ શું કહે છે કે દરેક વિદ્યાર્થીને પોતાની માતા તો હોય છે, પણ એની બીજી માતા તરીકેનું કાર્ય, એનું ઘડતરનું, આપણું ઘડતર આપણી માતા કરતી હોય છે, પણ બીજી રીતે આપણું ઘડતર બીજું પણ કરે છે, એ શાળા છે. તો અહીં શાળાને કવિએ માતા તરીકે વર્ણવી છે અને કહે છે કે આ ઘડતર પ્રથા હંમેશા ચિરસ્થાયી રહો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કાવ્ય નંબર 3 ઘડતર. અહીં એના શબ્દાર્થ અને કવિ પરિચય નોંધેલું છે. તમે પણ તમારી ગુજરાતી નોટબુકમાં તેની નોંધ કરજો. જય રાજારામ.